હે ગાઈસ યુટ્યુબ મારી ચેનલ કેમ છો મજામાં ગાઈસ। તો જો આપણે જુનાગઢ પાછા જુનાગઢવાળો વ્યૂ ઓર રસ્તો આવી ગયો પાછો, કેમ કે ભાઈ થોડું રસ્તાના અંદર વિડીયો જેને કટ કરી દેવામાં આવ્યું, કેમ કે ભાઈ લાંબો રસ્તો એટલે સમજો નહીં કે આપણે જો બાઇક ચલાવીએ છીએ ને એટલે 2 કલાક લાગે ભાઈ, કેમ કે કોઈ ભાઈ સ્પોર્ટ બાઇક હોય તો 1.5 કલાક લાગે, આપણે બાઇક ચલાવીએ છીએ એટલે 2 કલાક લાગે છે। એટલે સમય લાગે એટલે ભાઈ વિડીયો બહુ લાંબુ થઈ જાય એટલે બોર થઈ જાઓ ભાઈ તમે, એટલે ભાઈ વિડીયો મેં કટ કરી નાખ્યો ને જો પાછા આથી વિડીયો ચાલુ કરી દીધો ને હવે જાય છે આપણે જુનાગઢ। તો વિડીયો આ બી થોડો કટ કરીને મેં વિડીયો બનાવ્યા છે, કેમ કે ભાઈ આખો રસ્તાનો વિડીયો બનાવી નાખું। જો ભાઈ રિક્ષાને પકડીને ભાઈ લઈ જાય છે ભાઈ, કેમ છે ભાઈ મજામાં આવો ભાઈ યાર, જો તો ખરી યાર। પાછળના વિડીયોને તમે તો બહુ સપોર્ટ કર્યો ભાઈ, તો આવો જ સપોર્ટ બનાવે રાખો મને ઓર મારો વોચ ટાઈમ કમ્પ્લીટ કરાવી દો। તમારા ભાઈઓનો સપોર્ટ વગર કંઈ થાય એમ નથી મારું, તો તમે બધી આવો જ સપોર્ટ કર્યો ને આવો જ સપોર્ટ કરજો હંમેશા। તમારો ભાઈ આનાથી બી સારા વિડીયો લઈ આવશે ભાઈ। આ તો જુનાગઢના જ નહીં, બીજા બધી ગામના પણ લઈ આવીશ તમારા માટે। અને બે જો ભાઈબંધ જાય છે, કેમ જાય છે ગાડી પર બેઠીને વાતો કરતા જાય છે અને હવા પાણીનો આનંદ લેતા એટલે જાય છે। અને અરે જો રિક્ષામાં પલંગ પથારી કોકની જાય છે શાદી થવાની હશે એટલે, ઓર સાઈડોનમાં ને વ્યૂ તો જો ભાઈ ગાઈઝ, વ્યૂ તો જો એ કંઈ ઘટતું નથી। જો દેશી માણસો ટ્રેક્ટર લઈને જાય ને જો વ્યૂ 1 નંબર દેખાય છે ને રસ્તો એટલે કંઈ ઘટતો જ નહોતો। માંગરોળથી કેશોદ સુધીનો રસ્તો છે ને યાર બહુ ડેન્જર છે યાર। આ રસ્તામાં એક ખાડો બી જોવા ન મળે, એટલી ગાડી ચલાવવાની મજા આવી ને ભાઈ। આ રસ્તા મળી જાય ને તો કંઈ મજા આવે, કંઈ ઘટે જ નહીં। જો આપણે હમણાં પોરબંદર બી ગયા હતા વોટર પાર્કમાં, યાનો રસ્તો બી 1 નંબર, પણ આ કેશોદ માંગરોળથી કેશોદ છે ને યાર બહુ જ ખતરનાક રસ્તો છે, એટલો ખતરનાક ને તમે 40ની 50થી ઉપર ગાડી જ ના ચલાવી શકો, એટલો ખતરનાક છે। અને સામેથી જો રસ્તો કેટલો ઊંચો દેખાય છે, કેટલું વ્યૂ સારું લાગે ને, અહીં જો સાઈડોમાં બી જો કેટલા પેડ પૌધા અને મસ્ત લાગે છે। અને આ રસ્તો છે ને ભાઈ 1 નંબર બનાવેલો છે ભાઈ, કંઈ ઘટતું જ નથી યાર। આનંદ તો મજા આવી ગઈ આપણાને। તમને કેવો લાગે છે અને મારો વિડીયો કેવો લાગ્યો તમને મને કમેન્ટ બોક્સમાં જરૂર બતાવજો। આવા જ વિડીયો લાવો કે આનાથી કંઈ થોડું બદલાવ કરો એવું કંઈ બી મને કહેજો। અને જો છોકરો કાકીને લઈને જાય છે તો કન્ટેનર ગયો ભાઈ, હું તો કહું કે શું છે, તો જો કાકીને યાર બેઠાડીને એટલી સ્પીડથી લઈને જાય છે, યાની આપણેથી નાની ઉંમર છે ગાઈસ। જો તો કેવું પેડ પૌધા ને મસ્ત લાગે છે, આ 1 નંબર દેખાય છે ને જો છે ને ભાઈ આ મજા આવી ગયો આ રસ્તા પર એટલી મજા આવી નથી, ઓલા રસ્તા પર તો બહુ બોર થઈ ગયા યાર। કેશોદ માંગરોળથી કેશોદ છે ને યાર। તો ચાલો વિડીયોને કરો એન્જોય, તો મળીએ પછી। અને જો ભાઈબંધ કેમ જાય છે બે વાતો કરતા અને પેડ પૌધા જો બાજુમાં વ્યૂ 1 નંબર દેખાય છે। અને ભાઈ તો તડકો બી એટલો નહોતો લાગતો, પણ લાગતો તો થોડો ઘણો લાગતો તો બહુ નહોતો લાગતો, કેમ કે આજે ઠંડો પોરો હતો ને, શ્રાવણ છે ને વહેલો વળી ગયો હતો। હાલો તો મળીએ ને, વિડીયોને કરો એન્જોય, પછી બીજા વિડીયોમાં મળીએ આપણે।
जमीन चकेड़ी गयो कौन चक्की के वो डब्बे नहीं है अब तुम लोग गलती से अगर नए हो तो सब्सक्राइब करो, वो जो लाल वाला बटन है उस पर अपने जीजा जी फेंक के मारो या फूफा जी, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए। अब मैं भी जा रहा हूं, मुझे मुठिया बेलने जाना है। बाय।